અમરેલી ખાતે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને સશક્ત નારી મેળાનો પ્રારંભ કરાયો છે। અમરેલી જિલ્લામાં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની અંતર્ગત સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળાનો પ્રારંભ ઉર્જા, કાયદો અને ન્યાય અને સંસદીય અને વૈધાનિક બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી પહેલને વધુ વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમણે ઉમેર્યું છે કે મેળાના માધ્યમથી સ્વસહાય જૂથોની મહિલાઓને ઘર બેઠા પોતાની બનાવટોની માર્કેટિંગ અને વેચાણ માટે સુવ્યવસ્થિત પ્લેટફોર્મ ઉપલબ્ધ કરવામાં આવે। રાજ્ય સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને રોજગારીના અવસરો ઊભા કરવા સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોકલ ફોર લોકલનો નારો આપી દેશભરમાં સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપ્યું છે। તેની અસરરૂપી મન કી બાત કાર્યક્રમમાં જાફરાબાદના બાબરકોટના ઉચ્ચ કોટીના બાજરાનો ઉલ્લેખ થયા બાદ તેમનું વેચાણ નોંધપાત્ર રીતે વધ્યું છે અને સતત માંગના કારણે તેની અછત પણ જોવા મળી। આ રીતે સ્વદેશી અને રોજગારના સુમેળથી આયોજિત સશક્ત નારી મેળો મહિલાઓને તેમની બનાવટોના વેચાણ માટે મજબૂત અને વિશ્વસનીય પ્લેટફોર્મ પૂરું પાડશે તેમજ મહિલાઓના આર્થિક સશક્તિકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। આ મેળો અમરેલી શહેરની નૂતન હાઈસ્કૂલના મેદાનમાં તારીખ 20 થી 22 ડિસેમ્બર સુધી યોજાશે। મેળાના પ્રારંભે અગ્રણી અતુલભાઈ કાનાણીએ મહિલા સશક્તિકરણ તેમજ સ્વદેશી અભિયાન તેમજ રોજગારીની વિપુલ તકો વિશે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। મેળામાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિવિધ ક્ષેત્રના મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું છે અને આ મેળામાં સ્વસહાય જૂથના મહિલાઓ તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગોના 100 જેટલા સ્ટોલ પ્રદર્શન અને વેચાણ અર્થે રાખવામાં આવ્યા છે। આ મેળાનો લાભ લેવા અમરેલીના નાગરિકોને રાજ્યમંત્રીએ અનુરોધ કર્યો છે। મહિલા સશક્ત નારી મેળાનું આજે અમરેલી જિલ્લાની અંદર ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ 3 દિવસનો મેળો છે। પ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્યના ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ દ્વારા વોકલ ફોર લોકલને જે રીતનું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એ અનુસંધાને આજે અમરેલી ખાતે સશક્ત નારી મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ 3 દિવસનો મેળો છે। 100 જેટલા સ્ટોલ પણ આમાં લગાવવામાં આવ્યા છે। ખાસ કરીને પ્રાકૃતિક ખેતીનો વિષય ઉપર અલગ અલગ એમના પણ સ્ટોલ લાગવામાં આવ્યો છે। જે વસ્તુ પોતે બહેનો બનાવી રહ્યા છે એ પોતાને સારી રીતે માર્કેટ મળી શકે એ પ્રકારની જ્યારે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે હું જિલ્લા વહીવટી તંત્રને પણ અભિનંદન આપું છું અને આ મેળાની અંદર જે પણ લોકોએ ભાગ લીધો છે, જે બહેનોએ ભાગ લીધો છે એ બધાને પણ મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। ઓકે જી મેડમ। નમસ્કાર। આજના અમરેલી જિલ્લાની અંદર સશક્ત નારી મેળો સાથે સાથે સ્વદેશી અભિયાન અંતર્ગત જુદા જે વહીવટી તંત્ર દ્વારા NRLM યોજના સાથે સાથે વહીવટી તંત્ર અને ડિપાર્ટમેન્ટના તમામ જે સહકારી મંડળીઓ છે, સ્વસહાય જૂથો છે, વન ને પર્યાવરણ છે, જિલ્લા રજિસ્ટ્રાર છે, એ તમામે લોકોને એક સ્વસહાય જૂથની બહેનોને એક સારું એવું વેચાણ અર્થ માટે એક પ્લેટફોર્મ મળેલું છે। જે તારીખ અમરેલીની અંદર જે કહી શકીએ કે 20 તારીખથી 22 તારીખ 3 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે। તો બહેનોને ઉત્પાદિત ચીજ દ્વારા વસ્તુઓ છે એનું એક પ્લેટફોર્મ મળી રહે, સારું માર્કેટ મળી રહે એવા પ્રયત્નો વહીવટીતંત્ર અને સરકારશ્રી દ્વારા હાથ ધરવામાં આવેલા છે। તો અમરેલી જિલ્લાની તમામ જનતાને હું નમ્ર અપીલ કરું છું કે તે સવારનો સમય 8 થી તે રાતના 10 સાડા 10 સુધીનો છે। તો એમનો લાભ લે અને બહેનોને છે એક પગભર થઈ શકે અને સ્વમાનભેર જીવી શકે એવા જે પ્રયત્નો છે એ સક્ષમ બને એવા સરકારશ્રીના પ્રયત્નો છે એ શરૂ રહે એવા મારી નમ્ર અપીલ છે।